ભીંડાનું શાક તો તમે ઘણીવાર બનાવતા જ હશો, પણ શું તમે દહીં ભીંડી ક્યારે ટ્રાય કરી છે? જો નહીં તો જુઓ આ રેસીપી। હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે દહીં ભીંડી અથવા તો ભીંડાનું રાયતું બનાવશું। તે માટે ભીંડાનું શાક પહેલાં બનાવું। તેમાં એક કઢાઈમાં 2 મોટા ચમચા ઓઇલ લઈ 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરો અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી ત્યારબાદ 200 ગ્રામ સમારેલા ભીંડા અને 4 સમારેલા લીલા મરચાં એડ કરી મિક્સ કરી દેવા। 1/2 ટીસ્પૂન હળદર, મીઠું સ્વાદ મુજબ એડ કરી અને ધીમી આંચ પર ભીંડાને મિક્સ કરી સાંતળી લેવા। 2 થી 3 મિનિટ ભીંડાને આ રીતે સાંતળી લેવું। ત્યારબાદ 1 સ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી તેને મિક્સ કરી અને ભીંડાનું શાક રેડી કરવું। અત્યારે મેં કાંદા લસણ વગરનું ભીંડાનું શાક બનાવ્યું છે। તમે તમારી રીતે ભીંડાનું શાક બનાવી શકો। 1 વાટકી દહીં લઈ તેમાં 1/4 ટીસ્પૂન હળદર, 1 સ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન રાઈના કુરિયા, ચપટી મીઠું અને ચપટી ખાંડ એડ કરી અને તેને મિક્સ કરી મસાલા દહીં રેડી કરવું। હવે ગેસ ઓન કરી એક પેન મૂકવું અને તેમાં 1 ચમચી ઓઇલ એડ કરી 1/4 ટીસ્પૂન રાઈ એડ કરી ત્યારબાદ તેમાં આ મસાલા દહીં ઉમેરી દેવું અને તેને સ્લો ફ્લેમ પર હાફ મિનિટ માટે જસ્ટ કૂક કરો। બહુ વધારે કૂક નથી કરવાનું। તેમાં 1 વાટકી રેડી કરેલું ભીંડાનું શાક એડ કરી અને તેને મિક્સ કરી દેવું। સ્લો ફ્લેમ પર અડધી મિનિટ તેને ચડવા દઈ ત્યારબાદ ગેસ ઓફ કરી નીચે ઉતારી લેવું। તો રેડી છે દહીં ભીંડી અથવા તો ભીંડાનું રાયતું। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો। જો તમે રાઈના કુરિયા એડ કરવા ના માંગતા હો તો વઘાર કરતી વખતે 1/4 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન જીરું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તેમાં વઘાર કરી શકો છો। લસણ અને ડુંગળી પણ એડ કરી શકો છો। રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। થેન્ક યુ।